મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? મજામાં ને? આજે શુક્રવાર 5 તારીખ 12મો મહિનો અને બધા મજામાં ને? આજે શુક્રવાર છે। આજે સવારની શરૂઆત 10:30 થી થઈ રહી છે। આજે થોડીક રસોઈ પણ કરી લીધી છે, દાળ બાફી લીધી છે, ભાત પલાળી લીધા છે અને લોટ બાંધી દીધો। ચા પરોઠા ખાઈને ગયા બધાય, નાસ્તા લઈ ગયા, બધું થઈ ગયું છે। કપડાં આજે હાથે ધોવા પડ્યા, થોડુંક મશીનમાં કચરો પાછો આવવા માંડ્યો છે। હવે મશીનને કંઈક કરાવવું પડશે રિપેર। કપડાં ધોઈ નાખ્યા, વાસણ બાસણ બધું કરી નાખ્યું, કચરા પોતા બાકી છે। હવે કચરા પોતા કરતી જાઉં, રસોઈ કરતી જાઉં, બધું સાથે સાથે કરતી જઈશ, પછી છોકરાઓને તેડવાનો ટાઈમ થઈ જશે। આજે ઉપર તો જોવું હોય, ઉપર તો આજે કાલ બપોરે જ કર્યું છે એટલે નથી બહુ ઈચ્છા। આજે થોડુંક છે ને ખજૂરની ઓલી કાઢવાની છે, થોડીક જ કાઢી હતી એટલે એક કામ સ્કીપ કરવું પડશે તો જ ફટાફટ થશે। બીજું કામ મેથી લીધેલી છે એને સૂકવવી છે, કસ્તુરી મેથી બનાવી છે તો છે નહીં બિલકુલ કસ્તુરી મેથી, તો મેં કીધું 2 પૂડી લઈને સૂકવી દઉં। એટલે હવે જો આ બધું કામ સ્ટાર્ટ, કચરા પોતા કરીશ, કોબીજ ને વટાણાનું શાક કરી નાખું, કાં કોબીજ બટેકાનું કરી નાખું શાક, ને દાળ ભાત ને રોટલી। ચાલો હવે બધાય કામ સ્ટાર્ટ કરી દઈએ થોડુંક। ચાલો હવે સ્ટાર્ટ કરીએ બધી કામની જર્ની। A few moments later. તો અમે સ્કૂલેથી આવી ગયા છીએ, પછી અમે ટીવી જોશું અને મમ્મી પોતા મારે છે। પોતા રહી ગયા હતા ગાઈસ। કાચા ટમેટાનું શાક બનાવ્યું, ચણાનો લોટ 1 ચમચી નાખી, મસ્ત બન્યું છે। અને દાળ ભાત કર્યા, લોટ તો બાંધી દીધો હતો। અમે જમવા બેસશું, પછી ટ્યુશને જશું। ગાઈસ હવે છે ને રોટલી કરું છું, છોકરાઓને તેડીને આવીને પોતા કરવાનું તો દેખાડ્યું જીતાંશુભાઈએ। પોતા રહી ગયા હતા, પોતા કરી નાખ્યા, પછી થોડાક વાસણ પણ કરી નાખ્યા, બાથરૂમ ધોવાનું એ થોડું કામ રહી ગયું હતું, બધું કમ્પ્લીટ કરી નાખ્યું અને 2 વાગી ગયા છે। રોટલી માંડી દીધી ફટાફટ, છોકરા રોટલી કરીને પછી ઘી કરવું છે, આજે સવારે ઘી થયું નથી। તો અમે જમવા બેસી ગયા છીએ। શાક છે, પાપડ છે, દાળ છે અને 2 રોટલી છે અને હું છું। બહુ મસ્ત થયું તો અરે જીતાંશુ ચાક, ગાજરનું અથાણું બહુ સરસ થયું, ચાક તો ચાખું છું, ચાખીને કે મસ્ત થયું છે। બહુ સારું થયું છે, મોઢામાં ગયું નથી, થોડું ઓછું ગયું છે, આટલું ખાઈ જા, બહુ સારું થયું હતું। કઈ ન ખાઈ જા। ટમેટાનું શાક તો ચાખીને બતાય કેવું થયું। જો કાચા ટમેટાનું શાક બનાવ્યું છે, એવું સરસ થયું છે, ચણા લોટ વાળું। ટ્રાય કરજો બધા, બહુ મસ્ત થયું છે। અમારા બાજુમાં એક વાણિયા રહેતા હતા ને, ઈ બનાવતા હતા, મેં તો નથી બનાવ્યું કોઈ દિવસ, પહેલી વાર બનાવ્યું, પણ સરસ થયું છે, બહુ મસ્ત થયું છે। મેં થોડાક લાંબા લાંબા સુધાર્યા ને એની કરતા થોડાક ઝીણા ઝીણા સુધાર્યા હોત ને, હવે લાંબા લાંબા નહીં, ઝીણા ઝીણા સુધારીને પછી એમાં ચણા લોટ નાખ્યો, બહુ મસ્ત લાગે શાક તો। જેને સ્વીટ ભાવતું એ થોડુંક ખાંડ નાખે, પણ અમને તો નથી ભાવતું એટલે અમે નથી ખાધા। આજ તો સવારનું કાંઈ ખાધું જ નથી, નાસ્તો કર્યો જ નથી, 2 વાગે જમવા બેઠા છીએ અમે। તો દાળ ભાત લઈ લીધા, ભાઈએ દાળ ભાત ખાવા માંડ્યા। આ ભાઈ જમે જ છે હજી, મેં જમી લીધો, થોડાક ભાત જ લેવા મારે। ભાઈ લેસન કરી રહ્યા છે અને હિતાંશુભાઈ સૂતા છે, ટ્યુશનનો ટાઈમ થતો આવે છે, 4:30 થયા છે। આ ભાઈ લેસન કરી લે, અત્યારે થોડુંક કરશે, પાછી ટ્યુશનમાંથી આવીને પણ કરશે। હવે છે ને મારે કામ તો પતી ગયું ક્યારનું, આડી પડી હતી, થોડીક વાર સૂતી હતી। હવે મેં વિચાર્યું, મેં કીધું લાવો હવે છે ને ઓછાળ એક નીચેનો ધોયો તો મેં આજે, તો હવે ઓછાળ પાથરી નાખું અને બાય। હાલો, વિચાર ચેન્જ થઈ ગયો છે, કચોરીમાંથી બટેકાવાળા કરી નાખ્યા, થોડાક બટેકાવાળા, થોડાક મેથીના કરશું, કારણ કે બટેકાવાળા છે ને છોકરાઓને ભાવે જ છે
અને કચોરી માટે મારે બધું લેવા જવું પડે, કારણ કે મેંદાનો લોટ જ પહેલાં નથી. અને હવે એ 7 વાગે આવે પછી મેળ પડે, તો 7 વાગ્યા પછી તો બહુ લેટ થઈ જાય. અને મેં કીધું લાવો થોડીક ચા મૂકી દઉં, બટેકા અત્યારે વહેલા કરી નાખું, એટલે પછી મોડેકથી કરવા હોય ત્યારે કરી શકીએ. મેથી ફોલવા બેસવું છે. અને જો દૂધ કાઢ્યું છે, ગાયનું દૂધ સરસ છે, એનું ઘી પણ સરસ થાય છે. થોડીક ચા મૂકી દઉં, તો ચાલુ કરી દઈએ. ખજૂરના ઠળિયા કાઢવાના છે, મને લાગે છે એક રાત સૂવું નહીં પડે. Un mercatino pieno a confusione, tra 1000 carte una rara visione, c'era una pila di scambi passati. ચાલો ચા બની ગયો છે, 6 વાગી ગયા છે. બધાય ઓછાળ પાથરી દીધો, બટેકાને બાફી નાખ્યા, ચા બનાવી નાખ્યો, માથું બાથું ઓળી લીધું, વાસણ ગોઠવી દીધા. કેટલા બધા વાસણ હતા, બધા લઈને ગોઠવી દીધા સરસ. હવે આટલા કપડાં છે એ ફટાફટ કરી નાખું. પછી આ મેથી એ પડી છે મારી પાછળ, એને મેથીને કરી નાખું. તો 7 વાગી જશે. Leo frugava, la sua mano cercava e poi trovava un tesoro che di luce brillava, il suo cuore più forte. મને મમ્મી મરચાના ભજીયા ખાવા. એને મરચાના ભજીયા ખાવા છે, બટેકાવાળા બનાવવાના છે, થોડાક મેથીના બનાવશું. હાલો તો આપણે થોડુંક શાક લઈ આવી, બહુ તો નથી લાવવું. બટેકા તો બાફી નાખ્યા છે ઓલરેડી. ચાલો શાક લેવા જઈએ છીએ, મોજડી પહેરી રહી છું. હાલો અમે શાક લેવા જઈએ છીએ, એ તો તમને કીધું જ તે. ગાજર સારા હોય તો ગાજર પણ લઈ લઈશું. ગાજરનો સંભાર, ગાજરનું કરશું, હલવો કરશું. સંભાર માર્કેટ જો, માર્કેટ આગળ કેવું સરસ બધું છે, મસ્ત મસ્ત. છોકરાઓને બહુ મજા આવે. પહોંચી ગયા છે. હાલો 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 હાલો. સાઈડ ના બહુ મોટા મોટા. હજી જોઈએ એવા ગાજર નથી આવતા નહીં. મકાઈ દોડા કે મેં 40 કિલો સોના 3 કિલો લીંબુ કેમ આપ્યા? લીંબુ શાક લઈ લીધું છે. હાલો ગાઈસ, શાક લઈ લીધું છે, થેલી ટીંગાળ લીધી છે. ચાલો ગાઈસ, બાય બાય. શાક લઈને ઘરે જઈ રહ્યા છીએ. આપણે ગાજર લીધા છે, ગાજર આપણે હલવો બનાવશું. બેડો છે નાનો નાનો, માર્કેટ આગળ આવે, છોકરા લઈને આવે તો આમાં બેસાડી શકે છે. અમે ઘરે પહોંચવાના છીએ, પછી ઘરે જઈને અમે મેથીના ગોટાનું લીધું છે, પછી અમે ભજીયા ખાશું, પછી રોગનો એન્ડ કરશું. અમે ઘરે પહોંચી ગયા છીએ, પછી ઘરે જવા મખાના ખાશું. મખાના જે ખાતું કેવા બન્યા છે. કસ્તુરી મેથી કરવી છે ને, એટલે મેથીને સુધારી નાખી, લઈ આવી, બધું થઈ ગયું છે. હવે એને સુકવવાની છે. કાલથી જર્ની સ્ટાર્ટ કરીશ, એ તમારે કાલે જોવાનું છે. શોર્ટ બ્લોકમાં કરીશ. અને આજે જો આ બટેકા તો આપણે બફાઈ ગયા હતા સરસ. અને હવે આ થોડાક મેથીના ભજીયા કરવા છે. મેથી પણ ફોલી નાખી, શાક પણ લઈ આવ્યા, તમે જોયું. આ ભાઈને મખાના ખાવા હતા, મખાના ઘીમાં રોસ્ટ કર્યા છે, સેજ હળદર ને સેજ નમક નાખી દઈએ. હજી તો ગરમ જ છે, 2 મિનિટ રે બેટા. જો એને મખાના આ સરસ, હાડકા માટે બહુ સારા મખાના, હાડકા આપણા મજબૂત થાય. આ ભાઈ તો ખાય, આ તો ને તો બહુ જ ભાવે છે. થોડીક વાર રહીને ખાશે. ખા બેટા, મસ્ત છે મખાના. મખાનાને ફ્રાય થોડાક વઘારી નાખીએ. સેજ ઘી મૂકવાનું અને સેજ હળદર નાખવાની. લસણિયા બટેકાવાળા બનાવવા છે. બટેકા આપણે બાફી નાખ્યા છે, એ તો તમે જોયું. ચાલો હવે આમાં છે ને થોડું ઘી મૂકીને, થોડું ઘી નાખીએ અંદર અને શેકી લઈએ ઘીમાં સરસ. લસણ રહ્યું ને એને થોડું ઘીમાં શેકી નાખવાનું, એટલે કાચું ન લાગે આપણને. બટેકાવાળામાં ઘી નાખવાનું તમ તારે, એટલે મસ્ત સુગંધ આવે. ચાલો ભજીયા જમવા બેસી ગયા છીએ અમે. ભજીયા બનાવ્યા છે મેથીના, થોડાક બટેકાના, ના તો આપણે ગોટા બનાવ્યા છીએ. અમે ત્રણેયમાં છોકરા બેસી ગયા છીએ જમવા. ચાલો જમી લઈએ, પછી મળીએ. ગાઈસ, આજનો દિવસ પૂરો થયો છે. કાલ નવા દિન સાથે નવી શરૂઆત કરશું. જો વાસણ તો બેસી ગઈશું, અમે જમી લીધું છે, ભજીયા ખાઈ લીધા છે. હવે સવારે છોકરાઓને
એવું લાગે તો થોડાક પડ્યા રહ્યા છે એટલે કરશું કંઈક અલગ. અને હવે ચલો આજનો દિવસ પૂરો થયો. આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. કાલ નવા દિન સાથે નવી શરૂઆત કરશું. લાઈક શેર સબસ્ક્રાઈબ તો જરૂરી જ છે. આવજો, કરજો સબસ્ક્રાઈબ. બાય બાય.